नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत में ट्रैफिक रीजन 1 द्वारा ट्रैफिक सिग्नल अवेयरनेस कार्यक्रम आयोजित हुआ। सूरत शहर में लगाए गए ट्रैफिक सिग्नल लाइट की समझ के लिए अवेयरनेस। वैशाली 4 रास्ते पर ट्रैफिक पुलिस की ड्राइव, सिग्नल तोड़ने वाले सभी के सामने दंडात्मक कार्रवाई, फिर वो BRTS बस हो या सरकारी बस, जिसने भी सिग्नल तोड़े वह सभी को दंड फटकारा जाएगा। एसीपी, PI सहित का काफिला स्थल पर हाजिर रहकर और गाड़ियों को स्थल पर दंड और मेमा दिया गया। સુરત શહેરનો જે વરાછા રોડ છે એમાં ખાસ કાપોદ્રા અને વરાછાની આજુબાજુ ડાયમંડની ઘણી બધી ફેક્ટરીઓ આવેલી છે, જેના લીધે અહીંયા ટ્રાફિકનું જે ડેન્સિટી છે ખૂબ ઊંચી છે અને ટ્રાફિકમાં અમારી પ્રાયોરિટી પણ હોય છે વરાછા રોડ। એના કારણે જ તમે જોઈ શકો છો કે વરાછા રોડ ઉપર સિગ્નલો 10-12 જેટલા લગાવવામાં આવેલા છે। હવે જે 10-12 સિગ્નલો લગાવેલા છે એના ઉપર જો ટ્રાફિક સિગ્નલ મુજબ બરાબર ચાલે તો સલામતી ખૂબ વધે અને ટ્રાફિકમાં ડિસિપ્લિન જળવાય અને જે સિનિયર સિટીઝનો છે રસ્તો વ્યવસ્થિત રીતે ક્રોસ કરી શકે। આ બધા વિવિધ ઉદ્દેશો સાથે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને JCP શ્રી ટ્રાફિક સાહેબ તથા DCP શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે સિગ્નલો માટેનું ખાસ અમે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે। એમાં અમે રિજિયનના તમામ PI, PSI અને હેડ કોન્સ્ટેબલ લેવલના LR લેવલના તમામ અધિકારીઓને અહીંયા રોડ ઉપર ઉતારેલા છે કે જેથી કરીને એક લોકોને મેસેજ મળે કે હવે ચુસ્તપણે સિગ્નલોનું પાલન કરવું અને સલામત ડ્રાઈવ કરવી અને બીજા લોકોને પણ સલામત રીતે રોડ ઉપર ચાલવા વાળા માણસોની પણ સલામતી વધે, એ વિવિધ ઉદ્દેશો સાથે અમે આ ડ્રાઈવનું આયોજન કરેલું છે। देखते रहिए N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।